રાજા સિગોતર વાળા આયા મારી મેલડી તમે આવો માં મારી મેલડી આવો માં ડોશી માં હો ભરજે કે માં ગોમના બાર રહેતો એમનો એકનો એક દીકરો દીકરાના ઘેર દીકરો જેણો શહેરમાં નોકરી કરતો માં કુટુંબ વાળો એ ઘર કે જુદું મેલેલું ડોશીમાનું ઘર બાકાત કરેલું કોઈ બોલાવા નહીં એ દાડો માં એક દાડો કે માં શેર થી રાતે મોડું થયું આવત કે એક્સિડન્ટ થયો કમોતે દીકરાનું મોત થયું માં જેણા દીકરાની જવાબદારી ડોશીમાના મોત આવી માં ડોશીમાં બોયડાનો કંપો વાવતો એનો જે ખર્ચો સિઝન થી નેકરીને ભણાયો ગણાયો અને ગડાળો રાતનો પાવર પોણી વારત પગ લપસી જો ડાબો પગ ફ્રેક્ચર થયો એ દાડો કે ખાટલો પડે પડે ડોશી મન વિચારાયો બા કે આજે આ મારા દીકરાનું કોઈ હગું નહીં કાલ કદાચ હું નહીં હોય મારા પાકા પોનના દાડા ચાલશે મુડુસી છે ને તો આ દીકરાને કોઈ પૈણાવશે નહીં બાપ અન ફોહલાઈને આ કાગરિયો સહી કરાઈને કંપો વેકી મરશે અરે રેમના કાકા બાપાયા રૂપિયા વાપરી ખાઈ જશે બા એ દાડો ટીના ભાઈ હોબળો ન ડોશીમાં એ જેણો જાણો વર્તો કર્યો કે મારી પ્યોર ની મેલડી તને કોઈ દાડો કોમ હુંપ્યું નહીં બા પણ આજે પેલી વાર તને કોમ હુંપું છું કદાચ મારા પ્યોર માં લેબડો બેઠી હોય ચાલી વર્ષે તું એ દીકરા આલ્યા હોય કેન્સર જેવા રોગ તું પીજી હોય માં અમદાવાદ જોગીપુર સિવિલ ના ડોક્ટર જે દાડો હાથ ઊંચા કરે એ દાડો મારી મેલડી બોલ ગયા તો દુનિયામાં કદાચ શેતરના ગજીએ તમે અપૈયા તમારા વડવા હોય કર્યા તા અને કહેવાય શકે આજે તમે લાડવા ખાઈને બેહો ભેળા થારી લઈને ખાવા બેહો એટલે મને મેલડીને ઝેર ચરલ્યા આવો વેણ હોધી હોધી તું એ દીકરા આલ્યા હોય કેન્સર જેવા રોગનો તું એ મટાડ્યો હોય એ દાડો ડોશીમાં એ વર્તો કર્યો કે માં આ ખોડિયામાં જીવશે તો હદિયા દીકરાની ઉંમર થઈ જશે કદાચ કે હું હક પણ ગોતી લાવું અને આ મારા દીકરાને હું પૈણાઈ દઉં તો મારા આત્માને મને હકનું મોત આવે માં બીજા દાળ રાતના 3 વાગે મારી મેરડી જોપ વાતે વડેલી પાવડિયા ખમાત ન બાપ